અંધાર્યો બરાબરનું, ચારે બાજુ બરાબરનું અંધાર્યો. જો સન અંધારેલું. આ બાજુ બહુ અંધાર્યો, એ ચોકમાંથી જોઈએ ને એટલે વધારે અંધાર્યો. જો ઠેડ ઊંધી બરાબરનો અંધાર્યો. આ બગીચા જઈ હતી ને હું, તો એ તો બહુ અંધારું અંધારું હતું. કેવું ભાઈ મચ્છર કરી જાય કેટલી જગ્યાએ કરી છે? 12 જગ્યા મચ્છર કરી ગઈ. અરે અહીંયા ડેમચા, એટલે કેટલા બધા ડેમચા થઈ જાય. જો અહીંયા તો હાથે તો જો કેટલા બધા ડેમચા થઈ જાય. પાછળ કેટલા બધા મચ્છર કરી જાય. વરસાદ મચ્છર પડવા માંડ્યા. હા, ચોમાસાના વરસાદના મચ્છર જુદા. પગ તો અરખો તે નહીં ને ભાઈ. આ કોક પાછો કોણ આવી છે? પાવર બેંક ભૂલી જાય, તે પાવર બેંક હાલ દઈએ. દક્ષુભાઈ હાલ દઈએ ને, હાલ દઈએ ને. જો લેવા કોણ આવ્યું? અમારે દેવાંશભાઈ લેવા આવી. દેવાંશ લા ઘેર રહેવો તારા? એ જોજો. હા કાબુ ઘેર રહેવો ને? જો વાગશે લાકડું. ઘેર પેલા આવજો. હા ટાટા બોલો સારું જબરું મેઠું મેઠું. વરસાદ આવી દેવાંશ, વરસાદ આવે છે. હા ટાટા. જયમીન કુમાર પાવર બેંક લેવા આવ્યા. હા કૂતરો. વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો. જો વરસાદ ચાલુ થઈ ગયો દક્ષુ, થોડો થોડો. મોખ્યો એટલી પડી છે ને, મોખ્યો ને મચ્છર ને બધું એટલું પડ્યું ને. ચાલુ થઈ ગયો વરસાદ. અંધારે તો પણ થોડો થોડો, અંધારે તો પણ હવે થોડો થોડો હવા ચાલુ થઈ જાય. આવો અમનો થેલો પેલા ભાઈનો મૂકી દઈએ, નકર પલળી જશે ભાવ એમનો થેલો. આ બધાના બૂટના ચંપલ થેલા. વરસાદ મારો પગલો પડે વરસાદમાં. અંધારે છે ને. ચલો હવે છેલ્લા 7 તો વાગી ગયા દક્ષુભાઈ. હવે રસોઈ કરવાની બાકી છે. શું રસોઈ કરીશું? ચલો હવે શીખર જવાનો હોય કે રહેવાનો હોય એવું ખબર. જવાનો તો કહેતા હતા બધા. જવાનું તો કહેતા હતા. હવે જોઈ શીખ નહીં જતો ખબર. હવે શીખ નહીં જાય. ભાઈએ બિચારો કંટાળ્યો ઘરમાં ને ઘરમાં, પણ હવે શું કરે ને. એક બાજુ મચ્છર કરડી છે ભાઈને, પણ અહીં વચ્ચે બેસ ને બેટા, પંખા નીચે હોય બેસ. તો એવું સારું હેડો. કપડાં લઈને આવી હું. થોડો થોડો વરસાદ આવતો હતો, ફટફટ જઈને લઈને આવતી રહી હું. ઇસ્ત્રીવાળા કપડાં ઇસ્ત્રી કરાવવા લીધી. હેડો પેલા રૂમમાં મૂકી દઈએ. કપડાં તો કેટલા હુકવાય છે. ઇસ્ત્રીવાળા કપડાં હોય મૂકીએ. જોજે જોજ ચોમાસામાં તો જો જઈએ તો ગાભે ગાભા જ દેખાય, કપડો કપડો જ દેખાય. આ બધા કપડાં. અને અયડુસીનો ઉકાળો કરવા મૂકીને જઈ હતી હું. અયડુસીનો ઉકાળો સાહેબ માટે બનાવે છે. જો ઉકળે છે અયડુસીનો ઉકાળો. થોડી વાર રવા દઈએ, ગેસ બંધ કરી દઈએ એટલે મસ્ત થઈ જાય. સુભાઈ માટે આપણે હોતના નાસ્તો કરવો હતો ને એના તેમ પૌવા બને આલે તેના નાસ્તામાં. તે એને પૌવા ખાધા આટલા વધ્યા છે. તે હવે જેને ખાવું છે ખાશે. દક્ષુ એકતા ખાવું છે એકતા ખાશે, કુમારને ખાવું છે કુમાર ખાશી, અને દક્ષુ ખાવું છે દક્ષુ. જેને ખાવું છે ખાશી.